Hello students, very good morning. Welcome to the class of entrepreneurship. We are on the unit number 1 and chapter number 1. Yesterday we have finished up with the first topic, that is the introductions and forms of industrial enterprise. Today we are going to start with the third topic, that is second topic, that is the establishment of industrial enterprise. Establishment of industrial enterprise means here it is not easy to set up the industrial enterprise. Blindly you cannot establish the industrial enterprise. You have to follow the certain step for the same. તમે આજે મને વિચાર્યો કે મારે ધંધો સ્ટાર્ટ કરવો છે એટલે હું રેન્ડમલી કોઈ પણ ધંધો સિલેક્ટ કરી અને સ્ટાર્ટ કરી દઉં તો એ વસ્તુ શક્ય નથી અને એ વસ્તુ પ્રોફિટેબલ પણ નથી અને સક્સેસફુલ પણ નથી. I have to follow the scientific process. I have to follow the steps-wise process for starting up of new enterprise. મારે નવું એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટ કરવું છે, મારે એનું એક્સપાન્શન કરવું છે, એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રાઇઝનું ડેવલપ કરવું છે, ઓર આઈ વિશ ટુ ડાયવર્સિફાય ધી એન્ટરપ્રાઇઝ. સપોઝ મારો કોઈ ધંધો ચાલે છે ને એનો વિકાસ કરવો છે, એક્સપાન્શન કરવો છે, કાં તો એની અંદર કોઈ નવી વસ્તુ લઈ આવી છે તો મારે એની એક પ્રોપર પ્રોસેસ ફોલો કરવી પડશે. Entrepreneur establishes a business enterprise according to his skills, and with the passing of the time he expand, develop and diversify of his business enterprise. શું કહે છે? તમારું નોલેજ શેમાં છે, તમારી આવડત શેમાં છે, તમારી સ્કિલ્સ શેમાં છે, એના રિલેટેડ તમે લોકો તમારો પ્રોફેશન ડિસાઇડ કરશો. સપોઝ સે ફોર એક્ઝામ્પલ, if I have completed my mechanical engineering, then I will surely go for a tools production. હું કોઈક ટૂલ્સ, મશીનના ટૂલ્સ છે, એના પાર્ટ્સ છે એ બનાવવાના ઓર મશીન રિલેટેડ બિઝનેસમાં જઈ શકે. એઝ આઈ એમ કમ્ફર્ટેબલ વિથ ધ સેમ, એઝ આઈ હેવ અ નોલેજ રિલેટેડ ટુ ધ સેમ. તો તમારું જે થોડું સ્કિલ છે, તમારું જે બેકગ્રાઉન્ડ છે, તમારું પાસે જે બેઝિક નોલેજ છે એના રિલેટેડ તમે તમારા નોલેજ અને સ્કિલ બેઝ પહેલાં તો તમે બિઝનેસ સિલેક્ટ કરશો. ઓકે, હવે એ જે સ્કિલ અને નોલેજ બેઝ બિઝનેસ સિલેક્ટ કર્યો એ પણ ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દેવો એ વસ્તુ પણ શક્ય નથી. સો હિયર યુ હેવ ટુ ફોલો ધ સર્ટેન સ્ટેજ. એક પ્રોસેસ ફોલો કરવાની છે અને એ પ્રોસેસમાંથી થોટ પ્રોસેસ પાસ ઓન થવી જોઈએ. એમાંથી તમે અલગ અલગ સ્ટેજમાંથી સ્ક્રીનિંગ કરી અને પાસ ઓન થશો એટલે અલ્ટિમેટલી તમને આઈડિયા આવશે કે ઓકે ભાઈ, ધીસ પર્ટિક્યુલર બિઝનેસ ઇઝ રિયલી પ્રોફિટેબલ ફોર મી, સ્યુટેબલ ફોર મી. કદાચ એક બિઝનેસ મારા માટે પ્રોફિટેબલ છે, એ સપોઝ સેમ બિઝનેસ તમે સ્ટાર્ટ કરશો તો ઇટ માઇટ નોટ પ્રૂવ અ પ્રોફિટેબલ ટુ યુ. સપોઝ તમારા ફ્રેન્ડે ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કર્યું છે અને શી હેઝ સ્ટાર્ટેડ અપ વિથ ધ બુટીક. એને બુટીકથી જ ચાલુ કર્યું છે તો એનું જેવું બુટીક ચાલે છે એવું તમારું નોય ચાલે. એને જેટલા કસ્ટમર્સ મળે છે એટલે તમને નોય મળે, એના જેટલા કસ્ટમર સેટિસ્ફાય છે એટલે તમારા નો પણ હોય. સો એકનો બિઝનેસ ચાલે છે એટલે તમે એ બિઝનેસ ચાલે છે એટલે તમે એમ થાય છે કે હાલો આ બિઝનેસની તો બહુ ડિમાન્ડ છે, તમે એ સેટઅપ કરી દો તો નહીં ચાલે. ક્લિયર? સો તમારે એક એનાલિસિસ કરવું પડશે કે ફોર મી સ્પેસિફિકલી વિચ ટાઈપ ઓફ ધી એન્ટરપ્રાઇઝ આઈ કેન સેટઅપ. હું મારા માટે કઈ એન્ટરપ્રાઇઝ સેટઅપ કરી શકું એની અહીંયા વાત કરવાની છે. સો એન્ટરપ્રિન્યોર હેઝ ટુ ટેક ધ ફોલોઈંગ સ્ટેપ ફોર અંડરટેકિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. સો શું કરવાનું છે? ફર્સ્ટ, સર્ચ ફોર ધી પ્રોફેશનલ આઈડિયા. સર્ચ ફોર ધી પ્રોફેશનલ આઈડિયાનો મતલબ શું છે કે ભાઈ to generate the idea related to the establishment of the business or to set up the new enterprise is considered as the most important decision, because success and the failure of the business depends on this particular decision. તમે કયો આઈડિયા સિલેક્ટ કરો છો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો એના ઉપર તમને સક્સેસ અને ફેલિયર મળે છે. આઈડિયા કેન મેક યુ, આઈડિયા કેન બ્રેક યુ. ક્લિયર? સો ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. સો રેન્ડમલી યુ કેન નોટ ડિસાઇડ. તમે એ વસ્તુને રેન્ડમલી ડિસાઇડ નહીં કરી શકો કે આલો મનમાં ઉઈગું એટલે કરી નાખ્યું. એ વસ્તુ અહીંયા ચાલશે નહીં. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ, ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ, દેન ઇન ધેટ પર્ટિક્યુલર કેસ સ્ટાર્ટ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ વિથ ધ ઇન્વેન્શન ઓફ પ્રોપર બિઝનેસ આઈડિયા. તમારે પ્રોપર બિઝનેસ આઈડિયા પહેલાં જનરેટ કરવો પડશે. એની ફિઝિબિલિટી અને વાયાબિલિટી, તમે જે આઈડિયા જનરેટ કરો છો, તમે જે વિકલ્પ ઊભો કરો છો ધંધાને માટે, તમે જે વિકલ્પની સિલેક્શન્સ કરો છો એ વિકલ્પની ફિઝિબિલિટી અને વાયાબિલિટી ચેક કરવાની છે, એની યોગ્યતા ચેક કરવાની છે. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ દેટ you first of all
સર્ચ ધી પ્રોફેશનલ આઈડિયા મીન્સ પ્રોફેશનલ આઈડિયાનો મતલબ શું છે? આઈડિયા તો ઘણા બધા છે, પણ એવો આઈડિયા સિલેક્ટ કરવાનો છે દેટ યુ આર એબલ ટુ કન્વર્ટ ઇન ટુ ધ પ્રોફિટેબલ આઈડિયા. એવો આઈડિયા તો મારી પાસે ઘણા બધા છે કે આમે કરું ને તેમે કરું, પણ એમાંથી હું ખરેખર કયો આઈડિયા ઇમ્પ્લિમેન્ટ અમલમાં મૂકી શકીશ અને ખરેખર એમાંથી હું કયા આઈડિયામાંથી સૌથી વધારે પ્રોફિટ કમાઈ શકીશ, સૌથી વધારે અર્નિંગ કરી શકીશ. દેટ ઇઝ નોન એઝ અ પ્રોફેશનલ આઈડિયા. ક્લિયર? સો આઈડિયા રિગાર્ડિંગ ધ એન્ટરપ્રાઇઝ ઇઝ વેરી સિરિયસ એન્ડ ધ પ્રેક્ટિકલ વન. સો તમે જ્યારે પણ આઈડિયા જનરેટ કરો છો ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ બિઝનેસ, ઇટ શુડ બી પ્રેક્ટિકલ વન એન્ડ ઇટ શુડ બી practical one. That means whatever the idea that you are able to generate, that should be able to implement. That means તમે જે આઈડિયા જનરેટ કરો છો એનું અમલીકરણ પણ એટલું જ શક્ય હોવું જોઈએ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે જેમાં હું બધું સબ્જી વેજીટેબલ, આજકાલ વર્કિંગ વિમેન્સ વધી ગયા છે, તો હું એવું સ્ટાર્ટ કરું કે ભાઈ એમાં આજકાલ બધાને ટાઈમ નથી એટલે બધા વેજીટેબલ્સ કટ કરી અને હું સેલ કરું. પણ એ વાત સાચી છે, પણ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે એને તમે લાંબો ટાઈમ પ્રિઝર્વ નહીં કરી શકો. ક્લિયર? બધાની ઘરે ચોપિંગ સ્ટાઇલ અલગ હોય, એટલે અગેન પ્રેક્ટિકલી દેખાતા આઈડિયા બહુ જ સારો છે અને પ્રોફિટેબલ છે, બટ પ્રેક્ટિકલ નથી. વન્સ યુ ઇમ્પ્લિમેન્ટ ઇટ તો તમારે ઘણા બધા પેરામીટર ઉપરથી વસ્તુ વિચારવી પડશે કે ખરેખર આ વસ્તુ ફિઝિબલ છે. તમારે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું પડશે, ત્યારે તમને આન્સર મળશે નો, this idea is not much profitable in the nature. So idea, whatever the idea you generate regarding the establishment of the enterprise should be serious one and the practical one, which must give you the reasonable return. જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું રિઝનેબલ રિટર્ન એ આપી શકતું હોવું જોઈએ. સો કોમર્શિયલ આઈડિયા તમારે જનરેટ કરવો છે. ટુ જનરેટ ધી આઈડિયા એન્ડ સિલેક્ટ ધી બેસ્ટ આઈડિયા, એના માટે તમારે શું કરવું પડશે? મસ્ટ હેવ ટુ ફોરકાસ્ટ ધ થિંગ. તમારે આજે જ આજની સિચ્યુએશન્સને ધ્યાનમાં રાખી અને બિઝનેસના આઈડિયા જનરેટ નથી કરવા કે અત્યારની કરંટ સિચ્યુએશન શું છે, આવી સિચ્યુએશનમાં હું શું બિઝનેસ કરું. ના, યુ રિક્વાયર ટુ ફોરકાસ્ટ ધ ફ્યુચર. ફોરકાસ્ટ કરવું એટલે ભવિષ્ય ભાંકવું. તમારે આવતા 5 વર્ષની સિચ્યુએશન્સ એક્સપેક્ટ કરવી પડશે, આવતા 5 વર્ષની સિચ્યુએશન્સ છે એને ધ્યાનમાં રાખવી પડશે કે અપકમિંગ 5 યર્સમાં શું ચેન્જીસ આવી શકે, કસ્ટમરના ટેસ્ટમાં, પ્રેફરન્સમાં, માર્કેટમાં, ડિમાન્ડની અંદર, કોમ્પિટિશન્સની અંદર, માર્કેટ સ્ટ્રક્ચરની અંદર શું બધા ચેન્જીસ આવી શકે ને એ પ્રમાણે હું કયો બિઝનેસ સિલેક્ટ કરું. કારણ કે આજે તમે બિઝનેસ સિલેક્ટ કર્યો, એ 2 વર્ષ પછી હવે એ આઈડિયા પ્રોપર નથી એમ કરીને બિઝનેસ શટડાઉન કરી યુ કેન નોટ અફોર્ડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. આજે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય, હવે મજા નથી આવતી કે નથી ચાલતું એમ કરી અને 2 વર્ષે બંધ કરી દીધો, ફરી નવો બિઝનેસ સ્ટાર્ટ કરશો, એ વસ્તુ શક્ય નથી. સો યુ હેવ ટુ ફોરકાસ્ટ ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તમારે લાંબુ ભવિષ્ય વિચારી અને એને ધ્યાનમાં રાખી એ લાંબા ટાઈમની ડિમાન્ડ એનાલાઇઝ કરી, માંગ અને પુરવઠાને એનાલાઇઝ કરી અને તમારે તમારો બિઝનેસનો આઈડિયા પ્લાન આઉટ કરવાનો છે. સો સોર્સિસ ઓફ ગેટિંગ ધ આઈડિયા, તમને બિઝનેસ સ્ટાર્ટ કરવાના નવા આઈડિયાઓ ક્યાંથી મળશે? ક્લિયર? તો ફર્સ્ટ વન છે દેટ ઇઝ ધ માર્કેટ ઓબ્ઝર્વેશન્સ. ક્લિયર? ઓબ્ઝર્વ ધ માર્કેટ, કેરફુલ ઓબ્ઝર્વેશન ઓફ ધ માર્કેટ ફોર ધ કોમર્શિયલ આઈડિયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ માર્કેટમાંથી તમને ઘણા બધા કોમર્શિયલ આઈડિયા મળશે. કેવી રીતના? બિકોઝ તમે માર્કેટ સર્વે કરશો તો યુ વિલ કમ ટુ નો અબાઉટ ધ ડિમાન્ડ એન્ડ ધ સપ્લાય ઓફ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ, કે શું ડિમાન્ડ છે, શું સપ્લાય છે, જે વસ્તુની ખરેખર કન્ઝ્યુમર ડિમાન્ડ કરે છે એ વસ્તુની સપ્લાય છે, સપ્લાય ક્યાંય ઓછી છે કોઈ વસ્તુની એવી એક્સપેક્ટેડ ડિમાન્ડ છે કે જે હજી અવેલેબલ નથી. what kind of the changes that the customer are expecting in the existing product. અત્યારની ફેશન મુજબ અત્યારની પ્રોડક્ટ જે માર્કેટમાં અવેલેબલ છે એમાં હજી શું એક્સપેક્ટેડ ચેન્જીસ એ લોકો વિચારે છે. સે ફોર એક્ઝામ્પલ પહેલાં પાવડર્સ આવતા હતા, સિમ્પલ સર્ફ એક્સેલ પાવડર આપતી હતી. ક્લિયર? પછી કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ એવી આવી કે વોશિંગ મશીન મુજબ પાવડર જોઈએ, તો સર્ફ એક્સેલે શું ઇન્ટ્રોડ્યુસ કર્યા? ટોપ લોડેડ વોશિંગ મશીન હોય તો એના અલગ પાવડર, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન હોય તો એના અલગ પાવડર. ક્લિયર? પછી હવે પાવડરમાં પણ મશીન્સમાં ઇસ્યુઝ આવે છે કે પાવડર જામી જાય છે અને ઇટ બેઝિકલી રિડ્યુસ ધ ડ્યુરેબિલિટી ઓફ મશીન. તો લોકો એવું વિચાર્યું કદાચ લિક્વિડ હોત તો કેટલું સારું, કંઈ સલવાનો પ્રોબ્લેમ જ ન થાય. તો નાવ ધી
સર્ફ એક્સેલ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધ લિક્વિડ ફોર વોશિંગ મશીન માટે લિક્વિડ આવી ગયું કે હવે તમે લિક્વિડ જ આપી દો છો, પાવડરની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સો જે કોઈ અત્યારની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ જ પ્રોડક્ટની અંદર વોટ ધ કસ્ટમર વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ, વોટ ધ કસ્ટમર એક્સપેક્ટ, વોટ કાઇન્ડ ઓફ ધ ચેન્જીસ દેટ ધ કસ્ટમર એક્સપેક્ટ. ફ્યુચર ડિમાન્ડ કેવી હશે કસ્ટમરની, લાઇફસ્ટાઈલ કેવી રીતના ચેન્જ થાય છે, ઇન્કમ લેવલ કેવી રીતના ચેન્જ થાય છે, લોકોના એક્સપેક્ટેશન્સ કેવી રીતના ચેન્જ થાય છે, એને ધ્યાનમાં રાખીને આજથી 5 વર્ષ પછીની ડિમાન્ડ કેવી હશે, ધેટ યુ નીડ ટુ ફોરકાસ્ટ. You require to see the effect of price elasticity. પ્રાઇસ ઇલાસ્ટિસિટી એટલે શું કે થોડો ઘણો પણ ડિમાન્ડમાં પ્રાઇસીસમાં ચેન્જીસ આવે, ઇટ લીડ અ મેજર ઇફેક્ટ ઓન ધ ડિમાન્ડ. થોડો ઘણો પણ પ્રાઇસમાં ચેન્જ આવે તો ડિમાન્ડમાં ખાસો ચેન્જ આવે. સે ફોર એક્ઝામ્પલ, પિક્ચર્સના ભાવ, ટિકિટ્સના ભાવ વધી જાય, ગવર્મેન્ટ એના ઉપર ટેક્સ વધારી દેશે તો ડિમાન્ડ છે સિનેમા થિયેટરની એ ઘટી જશે. બટ પેટ્રોલમાં એટલે પ્રાઇસ ઇલાસ્ટિક એને ડિમાન્ડ કહેવામાં આવે છે કે ભાઈ પ્રાઇસીસની અંદર ચેન્જીસ આવે છે તો ડિમાન્ડમાં ડ્રાસ્ટિક ચેન્જ એને લીધે આવે છે. ઇનઇલાસ્ટિસિટીનો મતલબ શું છે, પ્રાઇસમાં ચેન્જીસ આવે છતાં ડિમાન્ડમાં એવો મેજર ચેન્જ આવતો નથી. સપોઝ પેટ્રોલના ભાવ વધે છે તો એની સામે કાંઈ લોકો સાયકલથી જવા આવવાનું કે ચાલીને જવા આવવાનું પ્રેફર કરતા નથી, એટલે ડિમાન્ડમાં મેજર થોડો ચેન્જ પડશે પણ મેજર ચેન્જ પડશે નહીં. સો પ્રાઇસ ઇલાસ્ટિસિટી કેવી છે, ડિમાન્ડની પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેવી છે એ પણ તમારે જોવું પડશે. સો માર્કેટ સર્વે ઉપરથી તમને ખબર પડશે વોટ ઇઝ એક્ઝિસ્ટન્સ, બરાબર છે, વોટ ઇઝ એકચ્યુઅલી અવેલેબલ એન્ડ વોટ આર ધ એક્સપેક્ટેશન ઓફ કસ્ટમર. કસ્ટમરને હવે શું જોઈએ છે, ફ્યુચર કસ્ટમર, દેટ મીન્સ કસ્ટમર આર અવેર અબાઉટ ધ વોટ દે વોન્ટ એન્ડ વોટ ટાઈપ ઓફ ધ ઇન્ટરેસ્ટ દે વિલ બી કલ્ટિવેટેડ ઇન અ ફ્યુચર. સો ફ્યુચર કસ્ટમર, તમારે ટાર્ગેટ કસ્ટમરને જોવાનું કે ફ્યુચરમાં હવેની જનરેશન છે, સપોઝ તમારી પ્રોડક્ટ છે ઇટ ઇઝ યુઝફુલ ટુ ધ ટીનેજ માટે યુઝ છે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ તમે નેઇલ પેન્ટ્સ ને મેકઅપ ને લિપસ્ટિક્સ ને એ બધું બનાવો છો, મેબલિન કંપની છે તો એનો ટાર્ગેટ લેકમે છે, તો એ બધાના ટાર્ગેટ કોણ છે, ટીનેજ. તો હવે 5 વર્ષ પછી કે પછીનો જે સ્પાન છે, હવે જે ફ્યુચર જનરેશન છે એના ટેસ્ટ અને પ્રેફરન્સીસ કેવા હશે, એક્સપેક્ટેશન્સ કેવા હશે, એને ધ્યાનમાં રાખી અત્યારે તમારે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે. સો ધ ફ્યુચર કસ્ટમર્સ કેવા હશે, સો બિફોર લોન્ચિંગ ધ પ્રોડક્ટ યુ રિક્વાયર ટુ ફોરકાસ્ટ ધ ફ્યુચર, કે અત્યારના કસ્ટમરની તો નીડ એક્સ છે જ પણ અપકમિંગ કસ્ટમર્સ જે મારા થશે એની રિક્વાયરમેન્ટ પણ આ જ પ્રોડક્ટ સેટિસ્ફાઈ કરી શકતી હોવી જોઈએ, એવી પ્રોડક્ટ બનાવવાની છે. ડેવલપમેન્ટ ઇન ધ અધર કન્ટ્રીઝ, દેટ મીન્સ અહીંયા શું કહે છે, જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એને કોણ ફોલો કરતું હશે, ડેવલપિંગ કન્ટ્રીઝ. ક્લિયર? સપોઝ યુએસ છે તો એની જે લાઇફસ્ટાઈલ અને એની જે પેટર્ન છે, એની બધી જે પ્રોડક્ટ છે એને આપણે ફોલો કરશું. યુએસ છે એ ડેવલપ્ડ કન્ટ્રી છે અને આપણે ડેવલપિંગ કન્ટ્રી છે. કેમ વોશિંગ મશીન ત્યાં આવ્યા તો આપણે પણ ફોલો કર્યા, વાસણ ઉટકવાના મશીન્સ એ ફોરેન કન્ટ્રીઝમાં આવ્યા તો આપણે પણ ફોલો કર્યા, ટેબ્લેટ્સની બધી વસ્તુ કોમ્પ્યુટરની એ લોકો ફોરેનની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટ થયું હતું તો આપણે પણ એને ફોલો કર્યા. ક્લિયર? સો ડેવલપ્ડ કન્ટ્રીની અંદર કઈ વસ્તુઓ ચાલે છે એને ડેવલપિંગ કન્ટ્રી એ પેટર્ન ફોલો કરશે. સો તમે કયા કન્ટ્રીથી બિલોંગ કરો છો, ડેવલપ્ડ કન્ટ્રી કે ડેવલપિંગ કન્ટ્રી? ડેવલપિંગ કન્ટ્રીઝમાં છો તો ડેવલપ કન્ટ્રીનો ટ્રેન્ડ તમારે સ્ટડી કરવો પડશે. સ્ટડી ઓફ ધી આઉટલાઇન ઓફ પ્રોજેક્ટ. આઉટલાઇન ઓફ પ્રોજેક્ટનો મતલબ શું છે કે અહીંયા પ્રાઇવેટ એજન્સીસ છે અને ગવર્મેન્ટ એજન્સીસ છે એ નાના નાના પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે, પ્રોજેક્ટ પબ્લિશ કરે છે. ક્લિયર? એની અંદર એ લોકો ટેકનિકલ, ફાઇનાન્શિયલ, માર્કેટ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન્સ આપે છે. તો યુનિક બિફોર સિલેક્શન ઓફ ધ એની પ્રોડક્ટ ઓર બિફોર સિલેક્શન ઓફ ધ એની આઈડિયા, વેરીફાઈ ધી આઈડિયા વિથ ધીસ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન. જે કોઈ ઇન્ફોર્મેશન્સ ગવર્મેન્ટ એજન્સીસ અને પબ્લિક એજન્સીએ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે રિલેટેડ ટુ ધ ટેકનોલોજી, રિલેટેડ ટુ ધ માર્કેટ, રિલેટેડ ટુ ધ ફિનાન્શિયલ કન્ડિશન્સ, તો એ પ્રોડક્ટ એ આઈડિયા જનરેટ કરતા સાથે એ આઈડિયાને તમે આ ઇન્ફોર્મેશન સાથે કમ્પેર કરો અને એની સાથેનું વેરિફિકેશન્સ કરો. ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, ઘણા બધા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન દેટ વિલ હેલ્પ યુ આઉટ ટુ નો ધ ફિઝિબિલિટી એન્ડ ધ વાયબિલિટી ઓફ ધી આઈડિયા. તમને એ લોકો ડેવલપમેન્ટલ બેંક છે, એક્સપોર્ટ પ્રમોશન્સ કાઉન્સિલ્સ છે, એડવાઇઝરી બોર્ડ છે, એ લોકો બધા ગવર્મેન્ટ એજન્સીસ છે, દે વિલ હેલ્પ યુ આઉટ ટુ ડેવલપ ધી કોમર્શિયલ આઈડિયા. તમને કોમર્શિયલ આઈડિયા ડેવલપ કરવામાં પણ હેલ્પ કરશે અને તમે જો જે આઈડિયા ડેવલપ કર્યો છે એની ફિઝિબિલિટી અને વાયબિલિટી કેવી છે એના માટે પણ તમને હેલ્પ કરશે. ટ્રેડ ફેર એન્ડ એક્ઝિબિશન્સ. ક્લિયર? ટ્રેડ ફેર અને એક્ઝિબિશન્સથી પણ તમને ઇફ યુ વિઝિટ ધ ટ્રેડ ફેર એન્ડ એક્ઝિબિશન
at the national and international level you will get the commercial idea from the same. Say for example હું એક એક્ઝિબિશન જોવા જાઉં છું, એ એક્ઝિબિશનની અંદર એક વસ્તુ એવી બનાવેલી હતી કે એનાથી એ બેગ બનાવી હતી પ્રિઝર્વેટિવ વાળી કે જેની અંદર તમે મૂકો તો તમારે લાંબો ટાઈમ સુધી વેજીટેબલ્સ એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહે. તો એ નવું કંઈક હતું. તો આવું તો હજી એક બે આવો આઈડિયા તો મેં જોયો નથી, આ સાવ નવો છે. આવો હું પણ મારા લોકલ લેવલ ઉપર સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરીને આવી બેગ બનાવવાનું સ્ટાર્ટ કરી શકો. સો આઈડિયા મને ક્યાંથી મળ્યો? ઇન્ટરનેશનલ અને નેશનલ ટ્રેડ અને એક્ઝિબિશન અટેન્ડ કરી. સપોઝ હું ફોરેનમાં ચાઇનાની અંદર કે આફ્રિકાની અંદર એક એક્ઝિબિશન થયું છે, એક્ઝિબિશન્સની અંદર જાઉં છું અને ત્યાં એક નવી જ પ્રોડક્ટ જોઉં છું જે હજી ઇન્ડિયન માર્કેટમાં મેં જોઈ નથી, ત્યાં મેં જોઈ છે એ ત્યાંના એક્ઝિબિશન્સમાં જોઈ છે. તો એવી જ પ્રોડક્ટ હું ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરીશ? ઇન્ડિયન માર્કેટની અંદર. ક્લિયર? સો તમને ટ્રેડ અને એક્ઝિબિશન્સ અટેન્ડ કરશો તો યુ ગેટ ધી વેરિયસ આઈડિયા ક્લિયર ફોર મેન્યુફેક્ચરિંગ ધ ડિફરન્ટ પ્રોડક્ટ. સો સોર્સિસ ઓફ આઈડિયા, ક્યાંથી તમને આઈડિયા મળશે, કમર્શિયલ આઈડિયા મળશે ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ. નવી પ્રોડક્ટ બનાવવા માટે બિઝનેસ સ્ટાર્ટ, કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો એના આઈડિયા તમને ક્યાંથી મળશે એની વાત આપણે કરી. ક્લિયર? હવે શું કહે છે? એનાલિસિસ ઓફ આઈડિયા. ફાઇન, અહીંયા આઈડિયા તો મળી ગયા આપણને કે ભાઈ મને એક્સ પ્રોડક્ટ સ્ટાર્ટ કરવી છે કાં તો વાય પ્રોડક્ટ બનાવવા સ્ટાર્ટ કરવી છે, મને આવો બિઝનેસ કંઈક સ્ટાર્ટ કરવો છે, એ આઈડિયા તો મળી ગયો. નાવ ધ એનાલિસિસ ઓફ આઈડિયા. એનાલિસિસ ઓફ ધ આઈડિયા દેટ મીન્સ યુ આર ચેકિંગ ધ સસ્ટેનેબિલિટી or you can say you are checking the feasibility and the viability of idea. આઈડિયા તો મળ્યો ફાઇન, પણ એ આઈડિયા ખરેખર કોમર્શિયલી કેટલો પ્રોફિટેબલ છે, એક્સપેન્સ અને પ્રોફિટ રેશિયો શું છે, કે એ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં, એ વસ્તુ બનાવવામાં તમને કેટલો ખર્ચો થાય છે, સામે તમને પાછો ઇન્કમ પ્રોફિટ કેટલો છે. સો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ તમારે આની અંદર કરવું પડશે. એનાલિસિસ ઓફ આઈડિયા એમાં બે વસ્તુ છે, પ્રાઇમરી એનાલિસિસ ઓફ આઈડિયા અને ડિટેલ્ડ એનાલિસિસ ઓફ આઈડિયા. પ્રાઇમરી એનાલિસિસની અંદર પહેલું છે ટેકનિકલ નોલેજ. તમે જોશો કે ભાઈ મને આ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી મશીનરી જોશે, તો વેધર ધ મશીનરીઝ આર અવેલેબલ ઓર નોટ. સેકન્ડ, મને આવા ટ્રેન્ડ લેબર જોશે, ટ્રેન્ડ લેબર અવેલેબલ છે માર્કેટમાં, આ ટેકનોલોજીને હેન્ડલ કરી શકે એવા, એની પાસે ટેકનિકલ નોલેજ છે, મારી પાસે આ વસ્તુનું ટેકનિકલ નોલેજ છે કે નહીં, એ બધી વસ્તુઓ તમે જોશો. ટેકનિકલ સપોર્ટ, ટેકનિકલ એક્સપર્ટ્સ, મારી પાસે ટેકનિકલ એક્સપર્ટ છે who basically provide the advice for the same, who help me out for the same. એ બધી વસ્તુ તમે આની અંદર ચેક કરશો. ક્લિયર? સેકન્ડ છે કોમર્શિયલ સસ્ટેનેબિલિટી. ઇટ મીન્સ ટુ નો ધ પ્રોફિટેબિલિટી અંડર ધ એનાલિસિસ ઓફ ટ્રેડ રિલેટેડ થ્રોટ. કે સપોઝ ઇફ આઈ ઇમ્પ્લિમેન્ટ ધીસ આઈડિયા દેન ઇટ વુડ બી પ્રોફિટેબલ ટુ મી ઓર નોટ. જો હું આઈડિયા કદાચ આ ઇમ્પ્લિમેન્ટ કરું છું તો એ કેટલા અંશે મારા માટે પ્રોફિટેબલ છે, એક્સપેન્સ કેટલો થશે બિઝનેસ સ્ટાર્ટ કરવામાં, અને સામે ડિમાન્ડના બેઝ ઉપર સેલ્સ કેટલું થશે જેનાથી મને પ્રોફિટ જનરેટ થશે. તો એક્સપેન્સ અને પ્રોફિટ કે એનો રેશિયો કેવી રીતના છે. સપોઝ અહીંયા તમે કોમર્શિયલ સસ્ટેનેબિલિટીની અંદર એમ જોશો કે એક્સ અમાઉન્ટ આઈ વિલ ઇન્વેસ્ટ. ક્લિયર? હું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. વોટ વુડ બી ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ? હું આટલું રોકાણ કરું છું, સામે મને ફ્યુચરમાં વળતર કેટલું મળશે. ક્લિયર? નેક્સ્ટ છે ડિટેલ એનાલિસિસ. ડિટેલ એનાલિસિસની અંદર તમે ફાઇનલી નક્કી કરો છો, કેરફુલ સ્ટડીઝ કરો છો, માર્કેટનો સ્ટડી કરો છો, કસ્ટમરનો સ્ટડી કરો છો, ઇકોનોમિક કન્ડિશન્સ કેવી છે, ગવર્મેન્ટ લોઝની ઇમ્પેક્ટ શું છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ ચેન્જીસ આવશે તો બિઝનેસ ઉપર શું ઇફેક્ટ આવશે, એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ ચેન્જીસ આવશે તો બિઝનેસ ઉપર શું ઇફેક્ટ આવશે, આંતરિક પર્યાવરણની અંદર કોઈ પણ બદલાવ આવશે તો ધંધામાં કઈ અસરો આવશે, બાહ્ય પર્યાવરણ, ધંધાકીય પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવશે, કોઈ પણ પરિબળોની અંદર ચેન્જીસ આવશે તો ધંધા ઉપર શું અસર આવશે. આ બધી જ વસ્તુનું એનાલિસિસ તમે કરો છો અને ફાઇનલી તમે અહીંયા ડિસિઝન્સ લ્યો છો. અને ફાઇનલ તમે ડિસિઝન લ્યો છો અને ફાઇનલી તમે લોકો ડિસાઇડ કરો છો વેધર ટુ એક્સેપ્ટ ધી આઈડિયા ઓર ટુ રિજેક્ટ ધ આઈડિયા રિલેટેડ ટુ ધ બિઝનેસ. અને આ સ્ટેજની અંદર તમે ડિટેલ એનાલિસિસ કરશો એટલે તમને ખબર પડશે કે ફાઇનલી મારે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો કે રિજેક્ટ કરવો. ક્લિયર? તમે ફાઇનલ ચોઇસ અહીંયા નક્કી કરશો બધાના પેરામીટર્સ ઉપર. ક્લિયર? કે રો મટીરિયલ અવેલેબલ છે કે નથી,
અવેલેબલ છે કે નથી, કયો આઈડિયા મારો વધારે, બે આઈડિયા સપોઝ જનરેટ કરે છે, આઈડિયા નંબર એ અને આઈડિયા નંબર બી, તો બધાની અંદર પેરામીટર કમ્પેરિઝન કરશો, કોનું રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે, કોના સપ્લાયર મશીન્સના ઇઝીલી અવેલેબલ છે, કઈ પ્રોડક્ટ ક્યાં ચાલે છે, ડોમેસ્ટિકમાં ચાલે છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને લેવલે ચાલે છે, એક્સપોર્ટ કરવી છે તો એક્સપોર્ટના ચાન્સીસ કેટલા છે, બરાબર છે. દેન ધ ગવર્મેન્ટની ફેવર કઈ પ્રોડક્ટમાં વધારે છે, કસ્ટમરની ડિમાન્ડ કઈ પ્રોડક્ટમાં વધારે છે, કોમ્પિટિશન્સ કઈ પ્રોડક્ટમાં વધારે કે ઓછી છે, બધી જ વસ્તુને બધા પેરામીટર ઉપરથી એનાલિસિસ કરશો, ડિટેલ એનાલિસિસમાં. અને ડિટેલ એનાલિસિસ કર્યા પછી તમે ફાઇનલ ચોઇસ કરશો વેધર ટુ એક્સેપ્ટ ધી આઈડિયા ઓર ટુ રિજેક્ટ ધી આઈડિયા. ક્લિયર? નાવ ધ થર્ડ પોઈન્ટ આવશે ચોઇસ ઓફ બેસ્ટ આઈડિયા. સો તમે જે પ્રોજેક્ટ રિપોર્ટ આખો પ્રિપેર કર્યો છે, તમે એના ઉપરથી તમે ફાઇનલી ડિસાઇડ કરો છો વેધર ટુ એક્સેપ્ટ ધી આઈડિયા ઓર રિજેક્ટ ધી આઈડિયા. તો વેધર ટુ એક્સેપ્ટ ધી આઈડિયા ઓર રિજેક્ટ ધી આઈડિયા એ તમે જ્યારે નક્કી કરો છો ત્યારે ઘણા બધા પેરામીટર તમે ધ્યાનમાં લ્યો છો. પ્રોફિટેબિલિટી કેવી રહેશે, એક્સપેન્સ કેટલો થશે, રો મટીરિયલની અવેલેબિલિટી કોન્સ્ટન્ટ છે, ઇઝી છે કે નથી, આમાં કોમ્પિટિશન્સ કેવી છે, માર્કેટના અપડાઉન્સ કેવા છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર કોઈ ચેન્જીસ થશે કે એન્ટ્રી બીજા કોઈ બાયર્સ મીન્સ સેલર્સની થશે તો તમારી પ્રોડક્ટ ઉપર એની શું ઇમ્પેક્ટ આવશે, કસ્ટમરના ટેસ્ટ અને પ્રેફરન્સીસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ થશે તો એની ઇમ્પેક્ટ શું આવશે, કેટલા ચાન્સીસ છે કે તમે તમારી પ્રોડક્ટને મોડિફાઈ કરી શકો, ડાયવર્સિફાઈ કરી શકો, બધી જ વસ્તુઓ આની અંદર જોવામાં આવશે. નેક્સ્ટ છે ફોર્થ સ્ટેજ. ફોર્થ સ્ટેજ છે દેટ ઇઝ અ કોન્સન્ટ્રેશન ઓફ આઉટપુટ કોમ્પોનન્ટ. કોન્સન્ટ્રેશન ઓફ આઉટપુટ કોમ્પોનન્ટ્સનો મતલબ શું છે કે વન્સ ધ એન્ટરપ્રિન્યોર અગ્રી વિથ ધ પ્રેક્ટિકેબિલિટી એન્ડ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ હી કોન્સન્ટ્રેટ ઓન ધ કલેક્ટિંગ ધ રિક્વાયર્ડ મીન્સ. અહીંયા ફાઇનલી તમે નક્કી કરી લીધું કે પ્રોજેક્ટ એ સિલેક્ટ કરવો છે કે પ્રોજેક્ટ બી, આઈડિયા એ સિલેક્ટ કરવો છે કે આઈડિયા બી. ફાઇનલી મેં નક્કી કર્યું કે આઈ વોન્ટેડ ટુ ગો ફોર અ આઈડિયા નંબર એ. મારે આઈડિયા નંબર એ ફોલો કરવો છે, મારે કંપની ચાલુ કરવી છે, આ જ જગ્યાએ કંપની ચાલુ કરવી છે, આ પ્રોડક્ટ બનાવવી છે, આ પ્રાઇસ ઉપર આ એની કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ ફિક્સ કરવી છે, આ માર્કેટમાં વેચવી છે, આ મારા ટાર્ગેટ કસ્ટમર છે, બધી જ વસ્તુઓ તમે નક્કી કરી લીધી છે. હવે તમે ફાઇનલ ડિસાઇડ ઓન પેપર કરી લીધું છે કે મારે આ બિઝનેસ કરવો છે ને આવી રીતના કરવો છે ને આ મારા ફ્યુચર ગોલ્સ છે, બધું જ વસ્તુ તમે ઓન પેપર નક્કી કરી લીધી છે. હવે તમારે શું કરવું પડશે, કલેક્ટ ધ રિક્વાયર્ડ મીન્સ, acquire the resources for the same and arrange the resources for the production. હવે મારે શું કરવું પડશે કે મેં નક્કી કરી લીધું કે મારે આ બિઝનેસ કરવો છે ને આવી રીતના કરવો છે, આ મારા લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સ છે. ક્લિયર? તો હવે એકચ્યુઅલી બિઝનેસ ચાલુ કરવા માટે મારે બધા રિસોર્સિસ, બધા પરિબળો ભેગા કરવા પડશે, અરેન્જ કરવા પડશે, લેન્ડ પરચેસ કરવી પડશે, બિલ્ડિંગ બનાવવું પડશે, મશીનરી પરચેસ કરવી પડશે, રો મટીરિયલ પરચેસ કરવું પડશે, બેંક પાસેથી લોન લેવી પડશે, મારે ફર્નિચર કરવું પડશે, લેબર હાયર કરવા પડશે, પ્રોડક્ટની પ્રોસેસ નક્કી કરવી પડશે, એ પ્રોસેસ ઉપર પેટર્ન લેવી પડશે, પ્રોડક્ટના પેકેજિંગ અને લેબલિંગ નક્કી કરવા પડશે, લોગો ડિસાઇડ કરવો પડશે, કેવી રીતના હું માર્કેટિંગ કરીશ, એ બધી જ વસ્તુઓ તમારે નક્કી કરવી પડશે. સો જે કોઈ રિસોર્સિસ તમને રિક્વાયર્ડ છે એ તમારે અહીંયા ખરીદવા પડશે. જમીન લેન્ડ પરચેસ કરવી પડશે, એના ઉપર પ્લાન્ટ બનાવવા પડશે, મશીન્સ પરચેસ કરવા પડશે, રો મટીરિયલ પરચેસ કરવું પડશે, લેબરને હાયર કરવા પડશે. સો આ બધી વસ્તુઓ ઉપર તમે ફોકસ કરો છો. ફાઇનલી તમે ઓન પેપર જે નક્કી કર્યું તે ફાઇનલી બિઝનેસ તમે એકચ્યુઅલી પ્રેક્ટિકલી સ્ટાર્ટ કરો છો. યુ આર વોટ એવર ધી આઈડિયા દેટ યુ હેવ જનરેટેડ, તમે જે આઈડિયા જનરેટ કર્યા હતા એને હવે તમે ફાઇનલી પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો. ક્લિયર? નેક્સ્ટ છે એની અંદર ફોર્થ પોઈન્ટની અંદર જ ડેટા કલેક્શન્સ. ડેટા કલેક્શન્સનો મતલબ શું છે, અહીંયા તમે તમારા રિક્વાયરમેન્ટ કલેક્ટ કરો છો. રિક્વાયરમેન્ટ કલેક્ટ કરો છો એનો મતલબ શું છે કે ભાઈ ફોર્મ ઓફ ધ ડિમાન્ડ કેવી છે, સાઇઝ ઓફ ધ મીન્સ પ્રોડક્શન્સ કેપેસિટી શું યુટિલાઇઝ કરશું, સપ્લાય કેવી રીતના અવેલેબલ છે, કેટલું મીન્સ પ્રાઇસ અને એક્સપેન્સ રેશિયો છે એના રિલેશન્સ કેવી રીતના છે, સોર્સિસ ઓફ રો મટીરિયલ કયા છે, સપ્લાયર કોણ કોણ છે, મશીન્સના સપ્લાયર્સ કોણ કોણ છે, કેપિટલ રિક્વાયરમેન્ટ કેવી રીતના છે, કેવી રીતના કેપિટલ અરેન્જમેન્ટ કરવું છે, કોમ્પિટિશન્સ કેવી રીતના છે, તો કોમ્પિટિશન્સની અંદર પ્રોડક્ટની બ્રાન્ડ કેવી રીતના એસ્ટાબ્લિશ કરવી છે, ગવર્મેન્ટના લોઝ તમે જાણો છો તમારા બિઝનેસ રિલેટેડ, તો ગવર્મેન્ટની પોલિસીસ તમારા બિઝનેસને કઈ અપ્લાય થાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્ડિશન્સ આ પ્રોડક્ટ રિલેટેડ કેવી છે, બધી જ વસ્તુના તમે અહીંયા ડેટા કલેક્ટ કરો છો. ધેન ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ.
Under the financial system, you are basically deciding the arrangement of the finance. તમે અહીંયા નાણાંની વ્યવસ્થા કરો છો. સો ફર્સ્ટ કોસ્ટ થિયરીની અંદર તમે શું ડિસાઇડ કરો છો કે રિક્વાયરમેન્ટ ઓફ ધ ક્રેડિટ ફોર ધ બિઝનેસ. ઇટ મીન્સ તમે અહીંયા નક્કી કરો છો કેપિટલ, કે કેટલી બોરોડ કેપિટલ જરૂરી છે, અને વોટ એવર ધી બોરોડ ક્રેડિટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ બિઝનેસ, કેટલી ક્રેડિટ રિક્વાયર્ડ છે, કેટલી બોરોડ કેપિટલ ધંધા માટે જરૂરી છે. હવે હાઉ યુ વિલ અક્વાયર ધ કેપિટલ, તમે કેવી રીતના મૂડી ઊભી કરશો. વેર ધ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ લો, મૂડી ઊભી કરવાનો ખર્ચ કયા પરિબળમાં ઓછો છે, કયા સોર્સથી મૂડી ઊભી કરશો તો તમને ઓછા ખર્ચે મૂડી ઊભી થઈ શકશે. એ બધી જ વસ્તુઓ તમે અહીંયા ડિસાઇડ કરો છો. દેટ ઇઝ ધ કોસ્ટ થિયરી. પછી છે અર્નિંગ થિયરી. અર્નિંગ થિયરીની અંદર તમે શું ડિસિઝન લ્યો છો? યુ વિલ ડિસાઇડ યુ વિલ ટેક ધ ડિસિઝન્સ રિલેટેડ ટુ ધ કેપિટલ સ્ટ્રક્ચર. મૂડી માળખું તમે બનાવો છો કે કેટલી મૂડી આપણે રોકશું, અને એના ઉપર તમે સામે કેલ્ક્યુલેશન કરો છો. ઇફ આઈ ઇન્વેસ્ટ ધ એક્સ અમાઉન્ટ, ધેન વોટ વુડ બી ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. હું આટલી મૂડી રોકું છું તો કાલ સવારે મને એ જ મૂડી ઉપર વળતર કેટલું આવશે, મારા રોકાણ ઉપર મને વળતર કેવું આવશે. વોટ કાઇન્ડ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર શુડ આઈ ડિઝાઇન, મારું મૂડી માળખું કેવું નક્કી કરવું જોઈએ. એમાં હું ઓનરશિપ કેપિટલ અને બોરોડ કેપિટલનો રેશિયો કેવો રાખું, માલિકીની મૂડી અને ઓછીની મૂડીનો પ્રમાણ કેવી રીતના હું જાળવીશ અને રાખીશ, એ બધી વસ્તુઓ આની અંદર નક્કી કરો છો. થર્ડ, એમ્પ્લોયી છે, ધે આર કન્સિડર્ડ એઝ અ વેલ્યુએબલ અસેટ્સ. ધંધાની મહત્ત્વની મિલકત એને ગણવામાં આવે છે. બિકોઝ વિધાઉટ ધ એમ્પ્લોય રેસ્ટ ઓફ ધ ફેક્ટર્સ આર યુઝલેસ. જો તમારી પાસે કામદાર નથી તો બીજી બધા જ પરિબળો છે, બધા ઉત્પાદનના પરિબળો છે એ નકામા છે. કારણ કે એના વગર તો કામ કરશે કોણ? મશીન્સ છે, પણ મશીન ચલાવવાવાળા તો વ્યક્તિ જોશે ને. ક્લિયર? ફિનાન્સ છે પણ એને અરેન્જ કરવાવાળા વ્યક્તિ તો જોશે ને. રો મટીરિયલ છે પણ પ્રોડક્શન કરવાવાળા તો વ્યક્તિઓ જોશે ને. ક્લિયર? સો વિધાઉટ એમ્પ્લોય ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રન ધ બિઝનેસ. ધંધામાં જો તમારી પાસે કામદારો નથી, તમારી પાસે મેઇન પાવર સ્ટ્રેન્થ નથી, તો તમે ધંધો કરી શકશો નહીં. તો આની અંદર તમારે શું નક્કી કરવાનું રહેશે, કયા નિર્ણય લેવાના રહેશે કે કેટલા એમ્પ્લોઈઝ તમારે લેવા છે, કેવા એમ્પ્લોય લેવા છે, સેમી સ્કિલ્ડ કેટલા લેવા છે, સ્કિલ્ડ કેવા લેવા છે, અનસ્કિલ્ડ કેવા લેવા છે, કેવી રીતના એની રિક્રુટમેન્ટ ભરતી કરવી છે, ક્યાંથી એમ્પ્લોઈઝની ભરતી કરશું, કઈ મેથડથી એની ભરતી કરશું, એની ભરતી થઈ ગઈ પછી એને ટ્રેનિંગ કેવી રીતના આપશું, એના માટે કેવી રીતના વર્કશોપ અરેન્જ કરશું. હવે એ લોકો ટ્રેનિંગ લઈ લીધા પછી કામ પર લાગી જાય છે તો એનું પરફોર્મન્સ એનાલિસિસ કેવી રીતના કરશું, એના કામનું મૂલ્યાંકન કેવી રીતના કરશું, પછી એના માટે એના બેઝિસ ઉપર ટ્રાન્સફરની પોલિસી, પ્રમોશનની પોલિસી કેવી રીતના ડિઝાઇન કરશું, આ બધા સેલેરી સ્ટ્રક્ચર, એનું મહેનતાણું કેવી રીતના નક્કી કરશું, બરાબર છે, એનું માળખું કેવી રીતના નક્કી કરશું, કઈ હેલ્થ, સેફ્ટી અને વેલફેર ફેસિલિટીઝ એ લોકોને, કઈ કામદારોને કઈ સુવિધાઓ પૂરી પાડશું કંપનીની અંદર, એ બધા જ નિર્ણયો તમારે લેવાના છે. હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે ટૉપિક આની અંદર કવર નથી થયા એ ટૉપિક તમારે કેન્સલ કરવાના રહેશે. અને હું તમને વિડીયોમાં કહેતી પણ જઈશ કે નાના ટૉપિક જે છે એ તમારે ભણવાના નથી, ખાલી ને ખાલી તમારા રેફરન્સ માટે આમાં આપેલા છે. એટલે જો ફરીથી પાછું અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કર્યું એમાં હું તમને કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ કાઢી નાખવાની છે ફરી કહી દઉં છું. ઇન્ટ્રોડક્શન્સ ભલે કર્યું, ફોર્મ્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝની અંદર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કાઢી નાખવાનું છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી કાઢી નાખવાનું છે. પછી આજનો જે આપણે ટૉપિક કર્યો એની અંદર બધી જ વસ્તુઓ કરવાની છે. છેલ્લે એમ્પ્લોઈઝ પછીનું જે છે પોઈન્ટ 2 સ્ટાર કરીને પોઈન્ટ આપેલા છે, રિવાર્ડ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ એ કેન્સલ કરવાનું છે, અને રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફેર્સ એ કેન્સલ કરવાનું છે. પછી સીધો ડિરેક્ટલી નવો ટૉપિક સ્ટાર્ટ થઈ જશે, એનાલિસિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટીઝ. ક્લિયર? સો hereby we are completing our topic, today's topic. આજનો આપણે ટૉપિક કમ્પ્લીટ કર્યો કે નવું બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો છે તો કઈ પ્રોસેસ, કયા સ્ટેપ ફોલો કરવા પડશે. સૌથી પહેલાં આઈડિયાને સર્ચ કરો, આઈડિયા સર્ચ થઈ ગયા પછી એનું એનાલિસિસ કરો, આઈડિયાનું એનાલિસિસ કરો કે આઈડિયા ફિઝિબલ છે કે નહીં,
પછી તમારે એનાલિસિસ થઈ જાય, પ્રાઇમરી એનાલિસિસ અને ડિટેલ એનાલિસિસ. પછી તમારે સિલેક્ટ કરવાનો છે કે કયો બેસ્ટ આઈડિયા હું સિલેક્ટ કરું. જેટલા પણ આઈડિયા જનરેટ કર્યા છે એમાંથી બેસ્ટ આઈડિયા મારો કયો છે. ત્યાર પછી કોન્સન્ટ્રેશન ઓફ આઉટપુટ કોમ્પોનન્ટ. ત્યાર પછી ખરેખર ધંધાને ઓન પેપરમાંથી પ્રેક્ટિકલી ચાલુ કરવા માટેના નિર્ણય લેવાના છે. એમાં ડેટા કલેક્ટ કરવાના છો, મૂડીનું અરેન્જમેન્ટ કેવી રીતના કરવું, ક્યાંથી મૂડી ઊભી કરવી, ઉછીની મૂડી કેટલી લેવી, માલિકીની મૂડી કેટલી ઊભી કરવી, એનું નિર્ણય લેશો. અને ત્યાર પછી એમ્પ્લોઈઝ કેવા લેવા, શું કરવું, એને કઈ સુવિધા આપવા, એના રિલેટેડ નિર્ણય લેશો. અને ફાઇનલી લેન્ડ પરચેસ કરી લ્યો છો, મશીન બિલ્ડિંગ બનાવી લ્યો છો, મશીન પરચેસ કરી લ્યો છો, રો મટીરિયલ લઈ લ્યો છો, પરચેસ કરી લ્યો છો, એમ્પ્લોઈઝ હાયર કરી લ્યો છો, પછી ફાઇનલી પ્રોડક્શન સ્ટાર્ટ કરી દો છો. યો ચલો, ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ્સ? જો ડાઉટ હોય તો ચોટ ડાઉન કરી દેજો. આપણે લાસ્ટમાં એક ડાઉટ સોલ્વિંગ સેશન જેવું રાખશું. એટ ધેટ ટાઈમ વી વિલ રિઝોલ્વ યોર ડાઉટ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.